જાણીશું ગુંડા તત્વો સામે પોલીસના એક્શન વિશેની। તો ગુંડા તત્વોના બાનમાંથી અમદાવાદને મુક્ત કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। જુહાપુરામાં ગુંડા તત્વો સામે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી। મોહમ્મદ મુશીર કુરેશી ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર ફરી વળ્યું છે કે જ્યાં મોહમ્મદ મુશીર વિરુદ્ધ જુગાર સહિત આમ એક્ટ હેઠળ અનેક ગુના છે તે નોંધવામાં આવ્યા છે। ખંડણી જમીન સહિત મિલકત પડાવી લેવાના ગુનામાં આ આરોપી કુખ્યાત છે। મોહમ્મદ મુશીરના અન્ય સાગરીતો સામે પણ તંત્ર હવે કાર્યવાહી છે તે હાથ ધરશે। માંથી એક મોટો ગુનેગાર મુશીર ડોન કરીને છે જુહાપુરા વેજલપુર એરિયામાં એમની એક મોટી પ્રોપર્ટી अपने તંત્ર દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી ઇસ્માઇલ પેલેસ નામની। એ ગેરકાયદેસર છે, એગ્રીકલ્ચર લેન્ડ ઉપર છે અને એએમસી ની મદદથી એને બુલડોઝર એમને ઉપર ફેરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે। પણ રીતનું ઇલીગલ કન્સ્ટ્રક્શન છે એ એએમસી દ્વારા કોઈ પણ રીતનું બંદોબસ્ત આપણે પોલીસ દ્વારા માંગવામાં આવે છે તો આપણે ફરજિયાત એમને પ્રોવાઈડ કરવાનું રહેશે। મુશીર એક મોટો ગુનેગાર છે, એમને મુશીર ડોન કરીને અહીંયા ઓળખ છે અને એમને ઉપર 9 જેટલા ગુના છે જેમાં શરીર સંબંધી અને એક મર્ડર જેવો ગંભીર ગુના પણ છે દાખલ। સંવાદદાતા અનિતા વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। અનિતા, જે પ્રકારે ગુંડા તત્વો, અસામાજિક તત્વો ધીરે ધીરે અમદાવાદને જાણે કે બાનમાં લેતા હોય તેવી એક બાદ એક ઘટનાઓ બની રહી છે। પોલીસ પણ હવે સામે એક્શન મોડમાં આવી છે અને આવા લોકોને હવે પાઠ ભણાવવા માટે હવે પોલીસે પણ તકતો ઘડી કાઢ્યો છે। અનિતા, જી નેહા, જે પ્રકારે અસામાજિક તત્વો અને ગુનેગારોનો જે આતંક સતત વધી રહ્યો હતો તેઓ કાયદાના હાથમાં લઈ રહ્યા હતા। પોલીસનો ડર ન હતો, જેને લઈને પોલીસે શરૂ કરેલા ઝુંબેશ અંતર્ગત આજે વધુ એક જે મુશીર ડોન છે તેની વિરુદ્ધ અત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ફતેવાડી વિસ્તાર જે જુહાપુરા છે તેનો આજે ડોન તરીકે ઓળખાતો મુશીર કુરેશી છે તેનું જે ઇસ્માઇલ પેલેસ છે તેને હાલ તોડી પાડવામાં આવ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસના સંકલનથી આજે તેનું પેલેસ છે તેની ઉપર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। આ દ્રશ્યો જોઈ શકો છો કે આજે કુખ્યાત મુશીર છે તેનું આ પેલેસ છે, આ એક્સક્લુઝિવ જે દ્રશ્યો અત્યારે હાલ તમે જોઈ શકો છો કે તેનું આખું પેલેસ જે છે તે તોડી નાખી દેવામાં આવ્યું છે, લક્ઝુરિયસ પેલેસ તૈયાર કર્યું હતું। અને જ્યારે મુશીરની વાત કરીએ તે કુખ્યાત ગુનેગાર છે તેની વિરુદ્ધ અગાઉ 9 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે જેમાં હત્યા, મારામારી અને જે જુગારને લઈને અનેક ગુનાઓ છે। તેણે ગેંગ પણ બનાવી હતી, 7 થી વ્યક્તિઓની ગેંગ બનાવીને તે જુદા જુદા વિસ્તારની અંદર જમીન, મકાન, દુકાન જે પડાવવાનું કામ કરતો હતો, ખંડણી ઉઘરાવતો હતો। તેની વિરુદ્ધ અગાઉ પણ 2024માં એક ડોક્ટર પાસે ₹50 લાખની ખંડણી ઉઘરાવાને લઈને ગુનો દાખલ કર્યો હતો, જે કેસમાં વેજલપુર પોલીસે તેની ધરપકડ પણ કરવામાં આવી હતી। આ દ્રશ્યો તેના પેલેસના છે। પોલીસ અને કોર્પોરેશનની ટીમ દ્વારા હાલ તેનું પેલેસ તોડી પાડવામાં આવી રહ્યું છે। 2022માં આ પેલેસને લઈને કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી હતી કે તેના પુરાવા આપવામાં આવે। ખરેખર આ કાયદેસર છે કે ગેરકાયદેસર છે, પરંતુ મુશીર દ્વારા કોઈ પણ પુરાવા રજૂ નહીં કરતા અંતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ તેનું જે વિશાળ પેલેસ હતું, જે જોઈ શકાય છે કે જે બંગલો પેલેસનું બનાવેલો હતો તે અત્યારે તોડી પાડ્યો છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે। બુલડોઝર આ તેના પેલેસ ઉપર ફરી વળ્યું છે। ખાસ તો 1600 ફૂટ જે લાંબુ જે આખું પેલેસ તૈયાર કરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું હતું। આ જોઈ શકાય છે કે 2 બુલડોઝર દ્વારા તેનું પેલેસ તોડીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ જે જુહાપુરા ફતેવાડી વિસ્તારનો આજે કુખ્યાત ડોન ગણાતો મુશીર છે તેની વિરુદ્ધ પોલીસનું આ કડક વલણ અત્યારે જોવા મળી રહ્યું છે। જુહાપુરા વિસ્તારની અંદર 150 થી પણ વધુ લોકો જે અસામાજિક તત્વોની ગુનેગાર છે તેનું લિસ્ટ તૈયાર કર્યું છે। અગાઉ કાળુ ગર્દન વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી રહી હતી। આ પ્રકારે બુટલેગરો અને તેઓની વિરુદ્ધ સતત પોલીસ તેઓના મકાન અને ગેરકાયદેસર મિલકતો છે તેને તોડી પાડીને કડક કાર્યવાહી કરી રહી છે। જી બિલકુલ અનિતા, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર।